ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। કોંગ્રેસ મોદી સરકારના 10 વર્ષને પ્રજા સાથે અન્યાયના વર્ષ ગણાવી રહી છે। દેશમાં આજે બેરોજગારીનો પ્રશ્ન ખૂબ મોટો સામે આવ્યો છે। ખેડૂતો સાથે સતત અન્યાય થતો હોવાના કારણે આજે દેશભરમાં આંદોલન શરૂ થઈ ગયા છે। મહિલાઓ સાથે અત્યાચાર વધી રહ્યા છે। મોદી સરકારને બીજા તમામ મુદ્દા ઉપર વાતો કરવી છે, પરંતુ ખેડૂતો સાથે અન્ય થતો હોય ત્યારે તેમને મળવા માટેનો પણ સમય નથી, એ પ્રકારની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે। રાષ્ટ્રીય પ્રવક્તા સુભાષિની યાદવે જણાવ્યું હતું કે આજે આખા દેશમાં લોકો આર્થિક અને સામાજિક રીતે કચડાઈ રહ્યા છે। લોકો પોતાની રોજગારી ગુમાવી રહ્યા છે। વડાપ્રધાન માત્ર બોલીને જતા રહે છે, પરંતુ લોકોની સ્થિતિ શું છે તેનો ખ્યાલ પણ રાખતા નથી। આજે મોંઘવારી ચરમસીમાએ છે। મધ્યમ અને ગરીબ વર્ગનું ગુજરાન ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે। ખેડૂતો પોતાના ન્યાય માટે સરકાર સામે ઝઝૂમી રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે। લોકસભાની ચૂંટણીમાં પ્રજા મોદી સરકારને જવાબ આપશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।